ઘણીવાર બોલું છું, ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આપણી ચાર દિશા છે. બનાસકાંઠા માટે હું કાયમ બોલું છું ભરતસિંહ કે ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર, આજ પણ ધીમાના પાદરમાં ભગવાન દ્વારકાધીશ બિરાજે છે. મૂછના આંકડા ચડાવી બેઠો છે ત્યાં ધીમાના પાદરમાં ધીમા ધરણીધર. ઉત્તરમાં અંબાજી આસન, ઉત્તરમાં નજર કરો બનાસકાંઠામાં તો અંબાજી બેઠી છે. જ્યાં ભગવતી આપણા જેટલા શક્તિપીઠ છે એમાંનો અંબાજી. ઉત્તરમાં અંબાજી આસન તો ધીમાગઢ ધરણીધર અને પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા ફરજહર. પાલનપુરની ધરતીમાં પાતાળેશ્વર મહાદેવનું મોટું મંદિર છે. આજે દુનિયા માથા ટેકે પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા ફરજહર. નવે હાડવા રણદા કાંઠે કરે રખોપા. આજ પણ ત્યાં બોર્ડર લાગી ગઈ, ભારત પાકિસ્તાનની બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો ઉભા છે. ઉત્તરમાં અંબાજી આસન, ધીમાગઢ ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા ફરજહર અને રણના કાંઠે કરે રખોપા. નડેશ ભરીથી નાતો સૌથી ન્યારો, સૌથી પ્યારો અને મારો બનાસકાંઠો. ઈ બનાસકાંઠો યાની પણ ઈ વાતું છે. યા એવા મર્દો જન્મા છે. ન્યાય કેરાજી સોલંકી જેવા, લખાપી ગોહિલ જેવા ઘણા પુરુષો જન્મા. મેઘાણી આપણને સૌરાષ્ટ્રમાં મળ્યા તો કદાચ મેઘાણી ગયા હોત તો હજી સૌરાષ્ટ્રની બીજી રસધારકને ન્યા લખવું પડે. અને ત્યારે આ છેલ્લા એક કે લોકગીતની કડીયું બહુ જાજી વાતુમાં પછી તમને એમ થાય છે સારું કર્યું એટલે